ખેડાના ડાકોરમાં કાળિયા ઠાકરની રથયાત્રાની સૌથી જૂની પરંપરા છે। ત્યારે કાળિયા ઠાકોર સોનાના લાલજી સ્વરૂપે 252માં વર્ષે નગર ચર્ચા કરવા નીકળશે। જે અમદાવાદની જગન્નાથની રથયાત્રાને લગભગ 147 વર્ષ થયા છે, જ્યારે રણછોડજી ભગવાન સ્વયં આ વખતે 252મી રથયાત્રામાં પ્રવેશ સાથે નગર ચર્ચા કરવા નીકળશે। આ શુભ પ્રસંગે મંદિર મેનેજમેન્ટ દ્વારા ઘણી વહેલી તૈયારીઓ કરવામાં આવી રહી છે, જ્યાં મંદિરના ચાંદી, પિત્તળ તેમજ લાકડાના રથની મરામત શરૂ કરવામાં આવી છે। તો કાષ્ટનો રથ અતિ પૌરાણિક છે। પાલખી, મેના, આંબાડી વગેરેની મરામત સાથે રંગોના કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે। તો ત્યારે કાલસરના ઇન્દ્રવન સુથાર છેલ્લા 55 વર્ષથી રથયાત્રા માટે મંદિરના દરેક રથ તેમજ ભગવાનના ઓજારોને મરામત કરતા હોવાનું કામ કરે છે। તેમની સાથે જ ભગવાનના રથ માટેની દરેક સામગ્રી, ઓજારોને મરામત કરવાની કામગીરી માટે બીજા 5 કારીગરોને ફાળવવામાં આવ્યા છે। આ કારીગરો સવારે મંદિરમાં મંગળ આરતી કર્યા પછી રથની મરામત કરવામાં કામમાં લાગી જતા હોય છે। હું 55 વર્ષથી આ ભગવાનનું રથનું કામ રથયાત્રા પહેલો 15 દિવસ અગાઉ ચાલુ કરીએ છીએ અને મારી જોડે 5 માણસો મદદમાં મૂકેલા છે। મારી ઉંમર 74 વર્ષની હાલ ચાલુ છે અને ભગવાનનું રથ, મેના, પાલખી, સુખપાલ અને એમાં એક ચાંદીનો રથ છે, એક પિત્તળનો રથ છે અને બીજા બધો સાધનો છે, એનું સર્વિસિંગ, ફિનિશિંગ, સફાઈ કામ બધું કરીએ છીએ અને મારી જોડે 5 માણસો મૂકેલા છે।